22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને તારીખ 22 જાન્યુઆરીના રોજ જસદણ તાલુકાના આટકોટ ગામના સમસ્ત મંદિરમાં ભવ્ય મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તેમજ સમસ્ત ગામમાં ઘરે ઘરે રંગોળી તોરણ સહિતની સુંદર આયોજન પણ કરવામાં આવશે જેને લઈ અને એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીપ પણ પ્રગટાવવામાં આવશે। ગામ સમસ્તની એક મીટિંગ આગામી તારીખ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે ત્યારે દરેક ઘરે અક્ષતનું પૂજન થાય, અક્ષતો દરેક ઘરે પહોંચી જાય, દરેક મંદિરોએ આટકોટની અંદર મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થાય તેના માટે આજે અહીંયા ગામ સમસ્તની આટકોટમાં મીટિંગ મળી હતી। તેમાં જે સ્થળો નક્કી થયા છે તેમાં રામજી મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર, હનુમાનજી મહાદેવનું મંદિર, ત્રિમૂર્તિ હનુમાનજીનું મંદિર, સ્વામિનારાયણ મંદિર અને ખોડિયાર ચોકની અંદર મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું છે। તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ઘરેથી લોકો પોતાની આરતીની થાળી તૈયાર કરીને આવે અને પ્રસાદમાં સૌને ઘરેથી રવો બનાવીને લઈને આવે અને ભગવાનને ભોગ ધરાવીને શ્રી રામ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ એમનું ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય જે મંગલ અક્ષત ચોખા પહોંચાડવાનો જે કાર્યક્રમ રહ્યો જસદણ તાલુકામાં એ અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે। પ્રાંતિક ક્ષેત્રે હતી આવા આયોજન થઈ રહ્યા છે અને ભવ્ય અને દિવ્ય વાતાવરણ સાથે 22 તારીખે વિજય મુહૂર્તમાં સર્વ પોતપોતાના મંદિરોમાં ભવ્ય આરતી કરશું, રામમય વાતાવરણ બનશે, દિવાળી જેવો માહોલ બનશે।